ગાઈસ નાખેલા છે સોના અંદર નહીં ભૂરે એ ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેરીમાં. તો આપણી સવાર થઈ ગઈ છે. સવાર વહેલા ઉઠી ગયા છે. ઉઠીને સવાર પી દીધી છે. હવે મમ્મી રહોડામાં કરી છે. તો જે છે હા મમ્મી કરે રહોડામાં એને જય માતાજી કહી દઈએ. અંજુ હુરી છે ઉભી હતી છે તો બધા ગુડ મોર્નિંગ કહી દઈએ બધાને અને જય માતાજી કહી દઈએ. તો ચાલો જઈએ છીએ મમ્મી સવાર કર ગુડ મોર્નિંગ જવાનું. ચાલો આપણે જય માતાજી. मैं तो रोड में बैठी है काम काज करे છે જી અંજુ કન ચલો અંજુ જી હારે અંજુ આવો ખાવા તો રમવાનું ચાલુ કરી જો ઘર કરી છે આવો જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કરો રમે છે આપણે રોડ કચરા બધું કરી દેજે યાદ કર્યું ને હા તો હા હા રમે છે. એક તો હજી હુરિયા છે મોડા ઉઠશે આજ નહીં ઉઠે ચાલે મોડા ઉઠશે તો ત્યાં હોઈ જાય તો મોડા ઉઠશે. ચાલો અને અંછામાં જઈએ છીએ માર્કેટમાં શાકભાજી લેવા જઈએ છીએ. શાકભાજીમાં લઈને આવે તો મિત્રો મને તો ખબર નહીં હું ભૂલી ગયો તો વહેલો ઉઠવામાં હું ભૂલી ગયો તો આજે છે આજે શું છે આજે હોળી છે. હા તો મારા બધા મિત્રોને હેપી હોળી. તો હોળી મને મગજમાં નીકળી ગયું વહેલો ઉઠી તો કે મગજમાંથી ભૂલી ગયો તો આ તો યાદ આવી દીધા હોળી છે તો મારા બધા સબસ્ક્રાઈબરને હેપી હોળી અને બધા ફોલોવરને હેપી હોળી આપણે. તો આપણે અંછામાં જઈએ હતા માર્કેટમાં શાકભાજી લેવા તો શું શાકભાજી લઈને આવ્યા અંછામાં પૂછતા ચલો આપણે જઈએ. અંછામાને પૂછતા એ કે શું શાકભાજી લેવા જતા તો જીધી શું લાવી હા મમ્મી શું કરે રોટલા કરે દાળ ગાય ગાય ફર્યું ને હારી ફર્યું કરે છે. જય માતાજી. અંછામાં જય માતાજી. હા તો હા હા બજારમાં જમ નાહી જીધી હા મેરું નાસ્તો વાસ્તો લેતા હોય કોઈ આલવા પણ આજે આવો તો હું ના લેતા તું આવો તો હું ના લેતા 50 રૂપિયા કોઈક નાસ્તો લાવે તો ના લેતા પૈસા હું નાહી દો પૈસા લઈને હે પૈસા રે સમજા લાવ્યા હોય તો પૈસા તો ના લેતા હું હે મમ્મી જમવાનું બનાવે છે. અચ્છા માલ લઈને આવે માર્કેટથી ફરીઓ લાવી છે ત્યાં સવારે ઉઠી જઈએ છે એને જય માતા ગુડ મોર્નિંગ કઈ ઉઠી ગઈ લઈશ અમરે હેરો કયો હવે ઉઠે કદાચ તમારે કદાચ હવે ઉઠી છે અને આ તમારો ફોન જોવો છે ઊભી ઊભી આપણે કચરા પૂર થઈ જાય ને પૂજા કરતા હોઉં હાથ કે ને હા દાદા ઉઠે છોટી ઉઠ ઉઠ થોડા જોતા જઈએ કે અંજુ કચરા બધું કેવું કરી નાખ્યું. હા કચરા બધું કરી નાખ્યું અને ગોદડી નાખી દે અંજુ. ચલો આપણે કમ્પ્લીટ સાફ સફાઈ કરી નાખી અંજુ આપણે તો આપણે કમ્પ્લીટ આવ્યા હતા પૈસા નાખવા એને ખાતામાં છે એને હપ્તો ઉઠતો હતો કે એટલે ખાતામાં પૈસા નાખવા માટે આવ્યા હતા એટલે આપણે આપણા ખાતામાંથી એમને હેલ્પ કરી નાખી તો દા જવું પડતા બધા આપણે હેલ્પ કરી તો આપણે એમને હેલ્પ કરવી પડે જરૂર છે એટલે આપણે હેલ્પ કરી નાખી. હવે હંસામાં મમ્મી રહોડામાં અંજુ બધા શું કરે છે અને અમારે પારું મારે સારું પાડીને આવ્યું છે. અરે ના ખવાય પેપ્સી ઘઉં બેસી જશે આ તો પેપ્સું ખાય છે પેપ્સું ના ખવાય ઘઉં બેસી જાય ઘઉં ખબર નહીં પડતી પાર અડે સાલ લઈને અમારા પારુમાં સાલ લઈને અડે જો અડે શું અડે સાલ લઈને અંછામાં કઈ ના અંછામાં કઈ ના અંછામાં તો ખાવા બેસે ચાલો અંછામાં મમ્મી શું કરી ચાલો આવો મમ્મી શું કરે હા આ તપેલામાં શું કરે છે એ ભૂત શું કરે દહીં વગાડે છે કોને હા અંછામાં દહીં વગાડે છે
મમ્મી દાળ મિલે શાક બે ફરી શાક મિલ કે જોડું હા ફરીનું મેં સારું ભાવ છે ફરી મિલજે હા ભાઈ હજી હવે ફોન જોયો છે માં તો હોઈ ગયો છોકરો હોળીની સાફ સફાઈ કરી હાથે હોળી હળગાવે છે એ સાફ સફાઈ કર્યા જોયા તો રોડ પર કરી આ સાફ સફાઈ કરી છોકરો જો સાફ સફાઈ અમે કરી રાતે હોળી હળગાવે એટલે તો સાફ સફાઈ કરી છે હવે તો ચાલો મમ્મી આપણા માટે જમવાનું બનાવ્યું છે આ તો જમવાની વેરાયટી 2-3 જાતની જમવાની વેરાયટી છે તમે બતાવો અંજુ જો આ તો જમવાની વેરાયટી મસ્ત મસ્ત છે આપણે દાળ બનાવી છે આપણું ફેવરેટ ફયોન શાક છે ડુંગળી છે અને દહીં વઘારી દહીં તો આપણે ખાવું નથી આ પાણી બાટલો બતાવે ધોઈ બતાવે ધોઈ ને હોય ને તો ચાલો જમી લઈએ આપણે તો આપણે જમવાનું કમ્પ્લીટ પતી ગયું છે પહેલાં જમવા બેઠી છે અને જમવા બટાકા બાફા લઈ ગયો છે ચાલે બટાકા બાફા હા બટાકા બાફા આજે પહેલાં સાજમાં બેઠી જાઓ ફોન જોવો છે ખાવા બેસી ગયા પેપ્સો ખા કરે છે પછી બીમાર પડે ઓમ શું કરે છે ભાઈ બીમાર પડે પછી ખબર નહીં પડતી રહે છે બટાકા બાફા નાખો છો આ બટાકા બાફે છે મમ્મી કચરો આવે છે ઘરમાં અરે ફેસી કોકરી પાડવાની એમ ફેસી પાછી આવવું પડ્યો તો ચાલો બધા બટાકા ઉતારી દે બટાકા ઉતારીને ફેરથી કાતરી પાડી છે આજે અંજુ મમ્મી બધા છે આ જો અંજુ શું કરે આંધા મન મમ્મી બધા કાતરી પાડી દો આ કાતરી પાડે પેલા પાડી તો પતી ગઈ તો આ ફેરી તો પાડી દે સામાન માન બધું એક માત ના છે બટાકાની કાતરી પાડી છે એટલે બધું બેઠે બેઠે દીધી છે અને છમા મારે અંજુ ઉપરાય ઉપર ઉકળતા જઈને હેરો હા એડે ઉપર હેરો છમા હવે બટાકાની કાતરી સુકવા જોઈએ ધાબા પર શું કાતરી સુકવા જોઈએ છમાની આપણે જઈએ પાછળ એ તો હુકવી છે અંજુ અમારે તગાર ઉપર ગયો અંજુ રોટલી કરતી કરીને આવી આવ્યું કયો ચાલ દો આ તગાર ઉપર જાય છે ઉપર તને આપેલી નો ને ઢીંગલી એ મને બહુ ગમતી આગળ પાછળ બધા આગળ જો પાથરી આ તો ખાય છે બેઠી બટાકાની કાતરી હુકવી છે આજે અને સામાન કંજુ બે જણા ભેગા થઈને જો બરાબર હુકવજો ખરાબ ના થાય અલગ બધા બટાકા ભાગીને જાય ને જમા ગઈ જઈ હા એટલે અમારે જો ને અંથા બે જો બટાકાની કાતરી પેલું કરી છે જલ્દી કરો આપ તો ચો પણ ધીરે ધીરે ભાગ ધીરે ધીરે ભાગ નહીં તમે એટલું કહીને આવો મુજો ને આજે હો તમે બટાકાની કાતરી અંથામાં અમારે બટાકાની કાતરી મૂકવી કંચન બે ને આપણે જે નેચે તાપ બહુ લાગે છે આ તો હોય છે અંછામાં ને બધા બટાકાની કાતરી ઉપર મૂકવી છે આપણે નેચે આવી ગયા મમ્મી રહોડામાં જમવાનું બનાવે છે મેં શું ખાવાનું બનાવ્યું શું ખાવાનું બનાવો બસ અંથામાં અમારા ઉપર બટાકાની કાતરી મૂકવા છે મમ્મી બટાકાનું શાક બનાવે છે કયું પહેલાં તો નાવા જઈએ તમારે ફોન જોતી છે તો બેઠી
ચાલો આપણે હવે થોડા આરામ કરીએ. અંછામાં ખાવા બેઠા જી અંછામાં કાન ખાધું શું ખાધું અમે તમે ખાધું ચલો યાર અંછામાં ખાંડ પતી ગયું મમ્મીને જમી લીધું ચાબા પી લીધી છે અમે તારે રીલ શૂટ કરતા હતા કૈલાસને બધા ભેગા થઈ રીલ શૂટ કરી નાખી છે પછી હજી તો ટાઈમ લાગશે એડિટ કરવાનો એડિટ કરવાનો ટાઈમ લાગશે પછી એડિટ કરી યુટ્યુબ અમે નાખી દેવો શું કહેવાનું આપણે વિડીયો ગમે શું કહેવાનું હા તો ચાલો આપણે હવે એડિટ કરી દઈએ શું કરે મંદિરમાં પોતું કરે દશામાં મંદિરનો ગોળો એમ થાય છે કે ના કેમેરામાં એમ થાય છે અને સામા મંદિરમાં પોતું કરતા પોતે આવીએ ખાવા ખાઈને ચાબા પીને હવે આવી છે મંદિરમાં મમ્મી રહોડાને શું કરે છે ચાલો મમ્મી કંઈ જઈએ આપણે શું કરો મમ્મા માથું તો પાણી ઊનું કરે તો મેથી બેથી નાખીને હા મમ્મી અમારે પાણી માથું ધોવા માટે કરે છે ડુંગળી લેબડી પત્તલ મેથી બધું મિક્સ કરીને માથું ધોવે છે મમ્મી મમ્મીનું માથું અંછામાં આવીએ છીએ મસ્ત વિડીયો થઈ જાય ને આપણે વિડીયો ગમે શું કરવાનું હા આપણો વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેવાનું ભૂલવાનું નહીં આ બતાવો તો કઈ બતાવો વિડીયો અંજુજીમાં શું કરે છે અંજુ શું કરે છે આ જો જેવું ઘરે બનાવ્યું છે ચાલા ખાટલા આડા કરીને બેઠે ઘર ચેવું કરે છે શી વાત છે આજે આ જો છે હુરી છે તો ત્યાં ખાટલા આડા કરી ફોન જોવો તો હુરી જો કેવી હુરી છે જબરજસ્ત હુરી છે ને ત્યાં ખાટલા આડા કરી ને અંજુ તું આવે છે ને એટલે ઘરમાં બધું રમો ભગવાન તું કરી નાખે છે આમથી ઓમ પડ્યું હોય ને આમથી ઓમ પડ્યું હોય છે તારા ધૂળ કરતી હોય છે તો બધું અંછામાં જઈએ હવે કઈ ગયા કચા તો પોતું કઈ નાઈ મંદિરમાં હવે કઈ ગયા હમણાં બધા ત્યાં ભેગા થાય ઓળીની તૈયારી કરતા હુર્યા ફોન જોતા હતા અને જો નજારો જોવા મળે છે હા હા બરફ ખાઈ દો આ બરફ લાવ્યો આ બરફ ખાય અમારા ડોશી બરફ ખાય આ જો અને અંજુ આવી જાઓ બરફ લઈને બધા વાળા પરથી બરફ જ ખાઈ બિલકુલ બાકી રહી જાઓ હા બરફ નથી ખાવાય બરફ ના ખવાય હા જો આ બરફ ખાય છે અમારે ખા તમે બેસી રહ્યા હે એ તો હોળીની તૈયારી કરી છે ખો તમે બરફ કહો મમ્મીને બધા બરફ કરે અંજુ આવો પૈસા લેવા જીતો બાકી રહેતી હતી ત્યારે બરફ પૂરો થઈને આવતી હતી પછી ઠો કરતી આ જો બે ના એક આ બેઠી ત્યાં અને મમ્મી બેઠી તો બધો બરફ ગોળો ખાઈ દો આપણે એમને ફરીએ છીએ અંજુ ઉપાડી લીધો હે અંજુ ઉપાડી લીધો છે ને હવે નાખવા જઈએ છીએ વળાય અંદર આવી જાય નાખવા દેખો અંજુ કરે છે કેટલા જણા છે બધા ગાઈસ નાખેલા છે સોના અંદર નહીં ભૂલે તો ચાલો આપણે હોળી માતાના દર્શન કરતા જઈએ હું કૈલાસને બે જણા જઈએ છીએ દર્શન કરવા માટે હું કૈલાસને દર્શન કરીને આવીએ જો હું કૈલાસને બે અમે દર્શન કરીને આવીએ કાકો ભત્રીજો બી ભેગા થાય ને આ જો આપણે હોળી હળગી જઈએ હોય આપણે થોડા બહાર જતા એટલે આપણે હોળી હળગી જઈએ અને હવે આપણે દર્શન કરવા આવ્યા છે હોળી માતા હોળી માતા આ જો આપણે હોળી હળગા છે તો હોળી માતાના દર્શન કરી દીધા છે હવે આ અમારે ઉડીને આવી જઈએ પાછા ભેગા દોડતા એટલે કૈલાસ તમારા અંગાત હતી જ અમે કૈલાસને બધા જઈએ દર્શન કરવા માટે
હવે દર્શન કરી અમે ઘર જઈએ છીએ પાછા. ચાલો ચાલો એ માના દર્શન કરીને ઘરે જઈએ. તો ચલો ઘેર આવી ગયા દર્શન કરી. અંછામાં શું કરે છે પૂછીએ આપણે. મમ્મીને અંછામાં શું કરે છે? મમ્મી રહો રંગી માન ને ખા બેસે. શું ખા બનાવ્યું? દહીં. દહીં રોટલો ખોલે છે. ડુંગળીનો રોટલો ખોલે છે. હા ડુંગળીનું શાક બનાવ્યું છે. તમે ખાધું? હે હવે ખાવું છે તો મોઢા. હા તો માન મમ્મી બધા જમવા બેઠા છે. જમવાનું બાકી છે અને આપણો વ્લોગ એને કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણો વ્લોગ તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને ફેસબુક પેજમાંથી જોતા હોય તો મારું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં. અને યુટ્યુબ પરથી જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવતીકાલે નવા વ્લોગમાં મળીએ છીએ. આવજો.